હિન્દુ સંસ્કાર પરંપરા અગ્નિ અને મોક્ષનું રહસ્ય। બહુ જ જૂજ માણસોને ખબર હશે કે સ્મશાનમાં મૃતદેહને અગ્નિદાન માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે। આપણા પૂર્વજ ઋષિ મુનિઓએ સ્થાપેલી આ પરંપરાનો આજે પણ આપણે અમલ કરીએ છીએ। મુખ્ય વાત એમ છે કે જૂના જમાનામાં જ્યારે અગ્નિની સાક્ષીએ વરઘોડિયાને સપ્તપદી બોલાવીને મંગળના 4 ફેરા ફેરવવામાં આવે છે, જેમાં 1 પહેલો ફેરો ધર્મ નો, 2 બીજો ફેરો અર્થ નો, 3 ત્રીજો ફેરો કામ નો, 4 ચોથો ફેરો મોક્ષ નો। મોક્ષના ચોથા ફેરામાં સ્ત્રી પોતાના પતિને આગળ રાખીને પોતે પાછળ ચાલે છે। જે અગ્નિની સાક્ષીએ ફેરા ફરાય છે તે અગ્નિ બુઝાવા નહોતી દેવાતી। જ્યારે જાન પરણીને વિદાય થાય ત્યારે વર પક્ષવાળાને તે અગ્નિ માટીના દોણામાં ભરીને આપવામાં આવતી। વખત જતા પતરાના ચોરસ ફાનસ આવ્યા અને અત્યારે કોરો ધાકોડ દીવડો આવ્યો, જેને રમણ દીવો કહેવાય છે। જ્યારે જાન પરણીને ઘરે પહોંચે ત્યારે તે અગ્નિમાં હજી એકાદ 2 દેવતા જીવિત રહેતા। તે દેવતા ઉપર છાણાનો ઓબાળ ભરી પાછો અગ્નિ પ્રગટાવાતો। તે અગ્નિમાં રસોઈ પકાવીને ખવાતી, પછી અગ્નિને ચૂલામાં રાખથી ભંડારી દેતા। સવારે પાછો એ જ અગ્નિ જીવિત કરાતો। આ ક્રમ જીવન પર્યંત ચાલતો। જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે એ જ અગ્નિને પાછો દોણામાં ભરીને લઈ જવાય છે અને તે જ અગ્નિથી દેહને અગ્નિદાહ અપાય છે। મૃત્યુ પછીના 4 વિસામાઓ। મોક્ષના માર્ગે જેમ 4 ફેરા છે તેમ મૃત્યુ પછીના 4 વિસામાઓ કહેવાય છે। 1 પહેલો વિસામો ઘર આંગણે, 2 બીજો વિસામો ઝાંપા બહાર, 3 ત્રીજો વિસામો ગામના ગોંદરે, 4 ચોથો વિસામો સ્મશાનમાં। ધર્મ અર્થ કામ જેમ ફેરા છે એ જ રીતે મૃતદેહને સ્મશાનમાં 4 પ્રદક્ષિણા છે। આ પ્રદક્ષિણા પગેથી પાછા વળવાની ક્રિયાનું સૂચન છે। માટે જ કહેવાય છે કે જીવ શિવમાં ભળી ગયો તે શિવમય બની ગયો। શિવના ચરણ કદાપી ઓળંગી ન શકાય। પંચ મહાભૂતનું વિલીનીકરણ। અગ્નિદાહથી જળ, સ્થળ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પવન આ 5 તત્વ પોતપોતાનામાં ભળી જાય છે, તેને ભગવાનમાં વિલીન થયા કહેવાય છે। હવે તેના દર્શન કરવા હોય તો શિવાલયે જવાનું। દીવાના દર્શન એટલા માટે જ કરવામાં આવે છે। આત્મા અમર છે, જીવ મરતો નથી। જળ, સ્થળ, અગ્નિ, આકાશ, પવન પોતપોતાનામાં ભળી જાય છે, જે જ્યાંથી આવ્યો હતો ત્યાં। અર્થ માણસ મરતો જ નથી। ફર્ક માત્ર એ છે કે તમે જે રૂપમાં જોયો હતો તે રૂપમાં હવે તે નથી। ભગવાન એટલે શું? તત્વજ્ઞાનની દ્રષ્ટિએ શબ્દમાં જ તેનું રહસ્ય છુપાયેલું છે। બ ઐનસ ભૂમિ, પૃથ્વી, ગ ઐનસ ગગન, આકાશ, વા ઐનસ વાયુ, પવન, ન ઐનસ નીર, જળ। મુખ્ય સાર પ્રકૃતિ એ જ ભગવાન છે।